જ્યારે પણ આપણે કોઈના અવસાનના સમાચાર સાંભળીએ છીએ ત્યારે તરત જ આપણા મુખેથી એક વાક્ય નીકળે છે, ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે શાંતિ જ કેમ માંગીએ છીએ અને આ શબ્દો પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન શું છે? આપણું શાસ્ત્ર કહે છે, નૈનમ છિદ્દંતી શસ્ત્રાણી, એટલે કે શરીર નાશવંત છે પણ આત્મા અમર છે. મૃત્યુ પછી આત્મા આ દેહ છોડીને એક નવી મુસાફરી પર નીકળે છે અને આ સમયે આત્મા મોહ, માયા અને સંસારના બંધનોમાં અટવાયેલો ન રહે અને તેને પરમાત્માના ચરણોમાં સ્થાન મળે. એટલે જ આપણે શાંતિની પ્રાર્થના કરીએ છીએ. આપણે આત્માને દિવ્ય કહીએ છીએ કારણ કે આત્મા એ પરમાત્માનો જ એક અંશ છે. જ્યારે આપણે કોઈના માટે આ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે તે આત્મા પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ એટલે કે મોક્ષ મળે. અને માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ આ શબ્દો શોકગ્રસ્ત પરિવારને પણ એક હિંમત આપે છે અને એ અહેસાસ કરાવે છે કે જે વ્યક્તિ ગઈ છે તે હવે પરમાત્માની સુરક્ષિત છત્રછાયામાં છે અને તે હવે દરેક દુઃખ દર્દથી મુક્ત થઈ ગઈ છે. તો બોલો, આગલી વખતે જ્યારે પણ તમે આ શબ્દ બોલો ને ત્યારે પૂરી શ્રદ્ધા સાથે બોલજો, કારણ કે તમારી એક પ્રાર્થના એ આત્માની આગળની યાત્રાને સુખદ બનાવી શકે છે. અને હા, જો આ માહિતી તમને ગમી હોય તો શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.